હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજામાં થઈશું. તો આજના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ઘરે મહેમાન આવે છે, તો મહેમાન સાથે આપણે ચણા લીધા છે. મારી મમ્મીએ ચણા વાઢી લીધા છે. જો મારી મમ્મી આવેલા છે. આપણા ફોનનો જરાક કેમેરો કાલે પાણી અડી ગયું છે, એટલે બધું ઝાખું દેખાય છે. ભાઈબંધે પિસ્કારો મારી દીધો ફોન ઉપર. તો મળીએ હવે ઘરે જઈને પાછા વિડીયો બના રહેજો. હું મારી મમ્મી વાળીએ પાછા ઘરે પોગી ગયા છે અને બપોર પડી ગઈ છે. આપણે બપોરનો જમવાનું છે, ત્યારે બની ગયું છે બપોરનું ખાવાનું. લોટલા છે, છાશ, ભાજીનું શાક છે. તો પાછા જમી લઈએ. તો આપણે જમી લીધું છે અને આપણે જઈશું હવે મઠ તરફ. આપણા ભાઈ મિત્રના 2-3 મિસ કોલ આવી જશે કે આવતો મંદિરે કામ છે, તો જઈશું મંદિરે. જો આ ગામમાં તો આપણા ઘરમાં શીનામ ગળી ગઈ છે, તો આપણે બહાર કાઢી છે. ભલે ને થાય આપણે હું પુણ્ય મળે થોડુંક. આપણે જશોર વિશાલ પાસે મંદિરે બેઠો છે. આપણે મઢે બેઠા છે. જા વિશાલભાઈ કાંઈ કામ નહોતું, બસ આમ બેહવા આપણને બોલાવ્યા હતા. તો બહેન પાછો ઘેર વ્યાવો છું, તો વિડીયો બનાવી દેજો. તો આપણી ઘેરે શીકુડી પણ છે. તો લાડ બધા શીખવાયો આપણે. તો જો આવો ફાલ તમારે આવે અહીંયા ચીકુનો. તો આપણે કેળી ને એવું છે. તો ઘણી બધી વસ્તુ આપણે ઘરે કરેલ છે. આ છે દાડમડી, આ છે કેળ, આ છે લીંબુ. એક વર્ષ આવ્યા હતા પછી તો એ ફાલ નથી બેઠતો. કોને ભાઈ શું થઈ ગયું? મિત્રો આજે છે શનિવાર અને આપણે જવાનું છે હનુમાન દાદાના દર્શન કરવા. આ મંદિર છે ભોલેનાથનું. લેટ નહોતી એટલે નજારો બહુ સારો નથી આવ્યો. આપણે હનુમાન દાદાના અને ભોલેનાથના દર્શન કરીને વહી આવ્યા છીએ અને પાછા ઘરે પહોંચી ગયા. કાલના વિડીયોમાં બધાને બાય બાય અને જય દ્વારકાધીશ.